મહાપુરુષો ખૂબ મથે છે. પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી. પણ પહેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે મહાપુરુષોની એક પરંપરાને લઈને, બાકી ન માને એને મુબારક. કારણ કે આપણે હરિશ્ચંદ્ર કે પ્રહલાદ કે ધર્મરાજા કે બલિરાજા હતા તેથી આપણે હતા નહીં, પણ શાસ્ત્રના એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જઈએ છીએ. બલિરાજા વખતે બધું બંધ થયું. પહેલા યુગમાં 4 કરોડ, બીજા યુગમાં 7 કરોડ, ત્રીજા યુગમાં 9 કરોડ અને ચોથા યુગમાં 12 કરોડ, આવું મહાપુરુષો કહે છે. એટલે 36 કોટી થયા. હવે બલિરાજા વખતે બંધ થયું. ગમે તિરાડ પડી છે કઈ તો જ બંધ થયું હોય ને, એટલે બંધ કર્યું. પછી કે ભાઈ આ બધું મૂકી દો. મહાપુરુષો સંતો જે કઈ જતી સતી શિવ શક્તિના પાઠની જે કઈ વાત છે, મહાધર્મની વાત છે, એ બધાએ કીધું કે ભાઈ હવે આ મૂકી દો. હવે આને કઈ બીજી ચર્ચા કરવાની કોઈ વિષય નથી, કઈ જરૂર નથી. અને અખિલ બ્રહ્માંડના માલિકને એમ થાય કે આ પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. રામદેવજી બાપાના અવતરણનું કારણ આવડું આ જ હતું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે, મારે જવું પડે અને પાઠની પરંપરાની કંઈક મારે આ જગતને જાણ કરવી પડે. હવે અવતાર લેવા માટે બાપુ જેવા તેવા ઘરે તો કઈ અવતાર લે નહીં. કઈક એવું પુણ્યશાળી ઘર હોય, કઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે. અને આ અજમલ રાજાનો અને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે. અજમલ રાજાને દીકરા નહોતો અને કૃષ્ણ પરમાત્માને આવવું હતું. આ બે નો મેળ પડી ગયો. એ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો. તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે ઓ સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું. હું દીકરો ન થઈ શકું પણ હું અહીંયા આવીશ તારા ઘરે દીકરાના સ્વરૂપે, બાકી જન્મ નહીં લો. નકલંગ એટલે કે છે એને કલંક નથી. એ પછી વાત છે ને વિરમદેવજી બાપાનો જન્મ થયો ને પછી એના કંઈક 5-7 દિવસનો કંઈક સમય આપ્યો તો કંકુના પગલાની નિશાની ના તેને બધી વાતો બધી ઘણી બધી છે. અને પછી રામદેવજી બાપાનો જન્મ થાય અને એ પાઠની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપાએ એવું કીધેલું કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને હુખડીનો પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા 5 ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો હોય છે. બસ આનું નામ પાઠ. ભરોસો હોય તો છે અને નો ભરોસો હોય તો કાંઈ છે નહીં. અને આઠે પર જે આનંદની વાતો કરે છે ને ભાઈ, એ મહાપુરુષો જ કરી શકે, સંતો જ કરી શકે. હું તમને આની જ વાત કરું. આજે આ બાપુએ આ પાઠનું આયોજન કર્યું છે ને, મહાસુદ બીજ છે. એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા અને 3 દિવસ થયા છે. આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય. ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ વિયોગ્યો છે ને આવું આયોજન, પણ નહીં બાપુ, કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે. એમના ભાઈ પોલાભાઈ સગરામ બાપુના ભાઈ 29 તારીખે સ્વર્ગસ્થ થઈ ગયા છે. પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય ને ઈશ્વર એના ચરણે લે. બાકી મરી જવાનું છે વાત તો પાકી છે, પણ અખંડ આનંદ બાપુ તો કરતા હોય કરીએ. લઈ આવ્યા છે ને આવ્યું છે. પછી એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તો આપણે જ લાવી દેવો પડે. ગામ થોડું લાવી દે. આપણે બધું ગોત્યું. અત્યારે નો લગન કહેવાય આપણે કહીને કે રવા દે ને, હા તમે બધા કર્યું અમારે બાકી તો તું લઈ લે, હાલ ને તું કાઢી લે મારી પાસે. અમને ખબર છે આમાં શું છે. લાકડા લાડવા જેવી વાત છે બાપુ. ખાઈએ પસ્તાય, નો ખાઈએ પસ્તાય. પણ એટલે જ બાપુ મહાપુરુષો કહે છે પતિ પત્ની કા એક બતાતું સરગાપુરમાં સતા શિવ શક્તિની જે બાપુ વાત છે ને એ બાપુ અલૌકિક છે. પતિની વાત પત્ની સમજી શકે, પત્નીની વાત પતિ સમજી શકે તો જ બાપુ જીવવાની મજા છે. બાકી તો પછી ઠીક છે બધાના ગાડા હાલે છે પણ એ નો હાલ્યા જેવા. આપણને એમ થાય કે આમ ઢસક ઢસક કેમ હાલે છે. એક સ્કૂટરનું હોય ને એક ટ્રેક્ટરનું હોય, એ મારું જો મેળમાં આવે ઢળીને ઉગાડે કાંઠે જો ફૂગી જાય તો મજા નો આવે, જીવવાની મજા નો આવે.
એટલા જ માટે બાપુ હરભુજી વાણી કરે, હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. બાપુ વાતું પડી હોય, ભજન જ્યાં બન્યા છે ને ત્યાં વાતું પડી છે, પ્રાણ પીડ્યા. તમને કહું એક સાખી છે ને, માયા હુદી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક છેડ્યા ને કંઈક પાળા. આ ચારે બનેલું. એક વસ્તુ બની હોય, લખાણી હોય ને બાપુ, એમાં કઈ વાત પડી હોય, એમ નામ નો. પહેલાના સમયમાં વેપારી માણસો છે ને શહેરમાં ધંધો કરે, ઉધારે આપે, અને અઠવાડિયું રવિવાર જેવો દિવસ હોય ને એટલે પછી ઉઘરાણીએ જાય. એમાં એક ગામમાંથી વેપારી બીજા ગામમાં ઉઘરાણીએ ગયો, અને ઉઘરાણીએ તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, રાણી સિક્કાના રૂપિયા ભરી, જબાના 2 ખીચા ભરી અને દી આથમવાની તૈયારી કેવું જાગાએ ગાઉં ઘરે વ્યો નીકળ્યો અહીંયા ગામમાંથી, અને હામાં એના ગામમાં જવા માટે નીકળ્યો. રસ્તામાં એક હાંકડો રસ્તો આવે, નેરિયા જેવો રસ્તો આવે ઊંડો. ઈ રસ્તામાં ઉતર્યો, એને એમ કે કાય ગાઉં ઘર ભેગો થઈ જાવ. આની કોરથી વાણીઓ ઉતર્યો, સામેથી બાપુ એક રીંસ ઉતર્યું, રીંસ. એટલે રીંસે આમ વેપારીને જોયો ને વેપારીએ રીંસને જોયું, તો રીંસને એમ થયું કે માણસ છે, એનો ભરોસો ન કરાય, શું કરે એનું કઈ નક્કી નહીં. અને આ વેપારીને એમ થયું કે હારું રીંસ છે, મને મારી નાખે તો શું કરું. બે ઉભા રહી ગયા, વિચાર કરે છે શું કરવું. પાછો વળું તે વાંય દોડીને મારી નાખે તો. રીંસને એમ થયું હું પાછો વળું, માણસ છે દોડીને મારી નાખે તો. પણ બે થોડી હિંમત કરી કે આપણે આ વેપારીને એમ કે આનપા હું હળવો હળવો નીકળી જાઉં, ઓલાને એમ કે હું આનકોરથી હળવે હળવે નીકળી જાઉં. બે ધીરા ધીરા ડગલા ભરીને આવે ને, બે પાય આવ્યા ને, હામી આમ નજર થઈ ને, ઓલો વેપારીએ બી ગયો ને રીંસે બી ગયો. એટલે વેપારીને એમ કે મારી નાખશે, એટલે કાન પકડી લીધા. એ કાન પકડ્યા ને બાપુ રીંસને એમ થયું પૈતું આપણને મારી નાખવા. હવે રીંસને એમ થયું કે મૂકે તો સારું, વેપારીને એમ થયું મૂકું તો મને મારી નાખે. બે મીડા ઠેકડા મારો, જબામાંથી પૈસા મીડા પડવા. વેપારીને એમ તો કરું પૈસા પડે છે, હવે ઈ લેવા જવું તો આ મને મારી નાખે, ભારે કરી. હવે હું કરવું? પણ કુદરતને કરવું, આ જો વાટ લખાય ને કઈક ઈશ્વર બાપુ ભેગું કરે. કુદરતને કરવું ને હાંગા બાપુ દરબાર ઘોડી લઈને આમથી હાલ્યા. થોડાક નજીક આવ્યા ને તો વેપારી તો હોશિયાર કોમ, એ કહે બાપુ આ જો કે રીંસને હું ખંખેરું હોત કે પૈસા ખરે છે, આમ જોઈ કે પડે. બાપુ આમ પાસે આવીને જોયું તો ખરેખર પૈસા હતા જ તે. બાપુ કે અમારા ગામની સીમનું છે, તું શેનો ખંખેરા? એ કે બાપુ તો હાલ્યો ને તમારા ગામની સીમનું હોય. બાપુ ને ઘોડીએથી ઉતર્યા અને કાન પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે, એ મને લઈ લ્યો. એ કે લઈ લે જલ્દી હાલ ઉપાડ. એને બાપુ ઘાયે ઘા પૈસા વેણીને સભા ભરીને પછી જે ભાગ્યો હશે એને આગળ પડ્યા છે, કેવો ભાગ્યો છે. અને બાપુ એને તો આમ જો ખેપાટિયા કર્યા, પછી બાપુ મીડા કઈ ખેરવા. શું ખરે? વાળ ખરતા હતા. એટલે કીધું કે હા માયા સુધી ગોઠડી વજરના. આપણે બધા માયામાં જ હલવાના છે. ભલે હું એવું નથી કહેતો મારે આ પૈસાની જરૂર નથી, એવી વાત નથી, જરૂર મારે છે. પણ એમાંથી મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં કંઈક કરજો મારા, અને ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે. ઠીક છે, આપણું કુટુંબ પરિવાર છે, એના ભરણ પોષણ માટે આપણે પુરુષાર્થ કરવો પડે, કાંઈક કામ કરવું પડે, ધંધો કરવો પડે, પણ એમાંથી કંઈક કરીને કંઈક સમય કાઢીને કરજો. એક ઘડી આથી ઘડી ભલામણા તમે જોવો તો ખરા, સંતોએ તો હાવ હેલું કરી દીધું ને કે હજારો વર્ષ તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું. અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષોએ હાવ હલકું કરી દીધું, પણ ટાઈમ જ નથી. ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને, એટલા માટે કહું કે રામદેવજી બાપાને જયારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો, હવે મારી તૈયારી કરો. પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ બી કાંઈ પણ વાત કરે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કાંઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા. કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજી એમના માસીના દીકરા ભાઈ એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાય નો જાય છે, અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી ગયા. રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે, અને આ લોકોને શંકા જાગશે તો આ સમાધિને ખોજશે. એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા, અને ત્રીજી પેઢી એ પીર થશે, મારું વચન છે તમને, અને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે, એ મારી જવાબદારી. અને કાર્ય બાપુ પૂર્ણ થયું. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા, સમાધિસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી.
ઈ કે બને જ નહીં કોઈ દી. ઈ તો વચનનો પાકો માણસે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવાની જાતું હોય છે કોઈ દી બને જ નહીં. કોકે કીધું અમે ન્યા જ હતા. ઈ કે વાત બધી બરોબર પણ હું ન માનું. ઈ કે મુઠ્ઠી માટી અમે નાખી છે અમે ન્યા જ હતા. ઈ કે હું ન્યા જાઉં અને પાકું કરું પછી સાચી વાત. હરભુજી ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડ્યા. બગાડ ઠાટ કરતો બાપુ રણુજા આવે ઘોડો રણુજાના સીમાડા આવે. રામદેવજી બાપા ઘોડા ચરે છે. રામદેવજી બાપા બેઠા છે. અહીંયા હરભુજી આ વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના. તેથી બાપુ બે ભાઈ જેમ પહાડ ભેટે ને એમ ભેટ્યા. અને બે જણા હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપા વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે ભાઈ દુનિયા છે ગમે એ વાતો કરે. બેન ને આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી. કહુંબો બનાય કહુંબો બનાય. એ કહુંબો બનાવે. બે કહુંબો પીધો. કારણ કે રામદેવજી બાપાને બધી ખબર હતી. પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીરમાં હોય તો થાય ને. અમે હમણાં જ વાત કરતા હતા અહીંયા કાંઈક આવ્યા ને કાંઈક ગયા. બોલો અત્યારે મને બાપુ હજારો માણસ દુનિયા ઓળખે છે. મેં કોઈને પૈસા નથી આપ્યા પણ એ પ્રતાપ શું જવા વાળા બાપુ આટા મારે છે. બોલો મને અત્યારે દુનિયામાં ક્યાંય વિદેશમાંથી બાપુ ફોન આવે છે. હું કોઈ અભિમાન અહમની વાત નથી કરતો પણ મારો નાશ જેથી રીસે ને તેથી ભૂખ ભાંગે. માણાની તાકાત નથી રાખતી. ઈ હરભુજીને કહેતા નથી રામદેવજી. પછી એમને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ પામરી આ 4 વસ્તુ જે સમાધિમાં મૂકી દી ઈ હરભુજીને આપે છે. ને કીધું કે તમે ગામમાં જાઓ. અને એ વસ્તુ લઈને જયારે ગામમાં આવ્યા શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો છે. અને બજારમાં ઘોડો આવે છે બગાડ 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 કરતો. અને એ વખતે આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયોગન આને શરમ નથી આવતી ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે છે. અહીંયા આવીને કે છે કે શું બેઠો ડાયરો બેઠો છે. એ કે હું ગાંડા જેવી વાત કરે છે. રામદેવજી બાપા વૈયા ગયા ને 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢવા. કે પણ હરભુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા. એ કે આખું ગામ ખોટું તું સાચો. અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી. રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓની. કે મને બાપાએ અત્યારે જ આપ્યું આ. અને બધાને શંકા જાગી કે રામદેવજી બાપા સમાધિમાંથી નીકળી ગયા. હાલો ખોદવા જાવ. પોતાના નથી સમજી કે જગત શું સમજે. ત્રીજી પેઢીએ પીર થશે બાપુ. આવું વચન મારા નાથે આપેલું ઇતિહાસ બોલે છે. અને એ બાપુ અહીંયા ગયા બધાને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ. એ તમારી જાતના કાબાઓ કે મેં તમને શું કીધું. હવે ખોદવું હોય તો ખોદો અને મરવું હોય તો મરો. જે કરો એ. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. આજે એવું એક ગામ નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીના નેજા ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે. આ લખધણી એક લખી લેજો. અને અહીંયા તમે ન જીવ્યા હોય તો જી આવજો. નકરી રેતી ઉડે. કાયમ બાપુ દુખી છે સમજી લેજો. અહીંયા કાંઈ હારા હોય ને ભલે જન્મ ભૂમિકા છે એમાં ના નહીં જવા જેવું છે. દર્શન કરાય એવી કોઈ વાત નથી. પણ બાપુ જે આ મજા છે ને એવી અહીંયા નથી. તમારે લખવું હોય તો લખી લેજો. અને હરભુજીને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી. આ કે મને મળવા માટે જ આ તો અહીંયા આવ્યા હતા. ખરેખર રામદેવજી બાપા તો વૈયા ગયા. આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો. અને પછી ચોધાર આંસુ રડવા માંડ્યા. હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં રાખ્યો ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો. તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી. મારા બાપ ચોધાર આંસુ હરભુજી રડે છે. અને પછી કહે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે. પણ તમને જેથી ભરોસો હોય ને તેથી કે જોત ચોખા ઘીની જોત કરી, ગુગળનો ધૂપ કરી, ધોળી ધજા ચડાવી, મારા નામના 5 ગાણા ગાજો, જોત ઉપર ભરોસો રાખજો, કુકડીનો પ્રસાદ કરજો, હું કોઈ પણ સ્વરૂપે આવીશ. બાપુ હરભુજીને આ એક આકાશવાણીથી રામદેવજી બાપાએ વચન આપેલું. અને તેદોની દિન આજની ઘડી બાપુ આજે પાઠની પરંપરા છે અહીંયા કમાણી છે. અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે. રામદેવજી બાપા બાપુ જો જન્મા ક્યાં મેવાડમાં આવતા રહ્યા. અહીંયા મીરાબાઈ જન્મ્યા ક્યાં મેવાડમાં આવતા રહ્યા. અહીંયા કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં મથુરા આવતા રહ્યા. તો આ ધરતીની કઈક તાકાત તો હશે ને. આવા જીવાત્મા ધરતી ઉપર આવે અને આપણી ધરતીમાં આવતા રહે તો આપણી કઈ કમાણી નહીં હોય કે આ ધરતીમાં આપણો પાથરો છે નથી થયો છે. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અરે ભલામણા શું આપણી આ ધરતી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કુબડી પડસદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. મારા રામ એક
તમે આજ કુંભનો મેળો ચાલુ છે એમાં તમે જીયાઓના આંટો મારી આવો આખા વિશ્વના સંતો જ્યાં ભેળા થાય અને આપણા મહારથી સંતોના બાપુ જો એની દ્રષ્ટિ તમારી માથે પડે ને કામ થઈ જાય. ઈ સંતોની ભૂમિ છે. ભજન ભજન જેવું અહીંયા જ છે. બાકી તો હું ખટારો લઈને બધે રખડ્યો, કોઈ સીતારામમાં સમજતું નથી. આ સીતારામ કહે આપણે હમ તાકી રહ્યા જાણે કેમ આપણે ગાળ દીધી હોય, સમજણ જ નથી. તો અહીંયા તમને કોઈ હામો મળે ને સીતા આ તમને ખબર પડે લ્યો. અહીંયા તો 100 જણા આવે ને 1000 જણા આવે, કોઈ વાડ વગરનું ખેતર ને કોઈ નથી કહેતું કે અમે ભૂખ્યા રહ્યા. લ્યો આ શું ભજન છે? આપણી જે દેહાણ જગ્યાએ છે ધર્મના થાંભલા આવડા મોટા 10 કિલોમીટર હાલો ને એક જગ્યા, 10 કિલોમીટર હાલો ને એક જગ્યા, આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળિયા સડી જાય. ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા ખૂટડાવ્યા ન ખૂટી રહે. અરે બાપુ સંતોની તો બાપુ શું આપણે બલિહારીની વાત કરીએ ભલામણા. સાધુ સંતો છે ને એની વાત જ ન થાય. અને અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે સાધુનો દીકરો ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, મરી. અમારા ગુરુ મહારાજ તો અમને સાતીમાં છોડતા હતા કે જો બાવા સાધુના હામા મળે ને સીતારામ ન બોલી શકો તો મરી જવાય. એમાં પૈસા દેવા છે. અમે આ જે બોલાવી લ્યો એ કઈ ન બોલ લ્યો. શું કેવું? તમે બધા ઘરના જ નથી, આ ભાગમાં જ નથી. એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે. એટલે સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ જ છે. હાવ 50 થી 60 વર્ષ, હજારો વર્ષની વાત નથી. 24 તારીખ થી બાપુ હળંગ છું. મારા રામભાઈ મારી ભેળા હતા, પૂછો. 24 તારીખ થઈ. કાલે મેં અટાણે ઠેઠ બનાસકાંઠામાં આખો દે ઓલું કૂતરું કુંડલું વળીને પડ્યું હોય ને એમ પડ્યા રહી. હાજે પાછું ક્યાંક કોક ગાડીઓ બાડીઓ વાળા લઈ જાય ને પછી પેટી પેટી હાથમાં હોય ને પાછું ચાર્જિંગ થઈ જાય. અને આવો જ્યારે બાપુ માહોલ થાય ભલે 10 જણા બેઠા હોય સામે, પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તો એમને એમ થાય કે મારા આંતડા તોડી નાખી. ભલે ભજન ત્યાં થાય છે. આવી સાધુની ઝૂંપડીઓ ભજન થાય છે. બાકી તો બાપુ જ્યાં જાય અહીંયા રાહડા ગવાતા હોય. ક્યાંક ક્યાંક તો એમ ભરી જાય. આપણને એમ થાય કે હવે ગાવું શું ગાવું? પછી પાટિયા માર્યા હોય સંતવાણી જેવું કઈ હરામ જો આવે. સંતવાણી બાપુ પથારી ફેરવી. ભજન તો ભજન હોય. ભજનમાં દેહની દિશા મટી જાય. અમારા ગુરુ મહારાજ કહેતા કે બાપુ આ સંગીત છે ને, સંગીતે એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે. બોલો બાપુ પાણાએ અવાજ કર્યો છે. શું જોવે છે? એમ સંગીત, સંગીતની તાકાત. અમારા ગુરુ મહારાજ તો કે આ સંગીત છે ને 5મો વેદ છે. વેદ સંગીત કોઈ નાની વાત ન માન. હું તો આમને કહું છું તમને કળા ભગવાને આપી છે, તમને ભગવાન હજી કળામાં તમારો વધારો કરે. પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે. બાકી તમને આપ્યું છે ને, હું દિલથી ભગવાનને ઈશ્વરને અરજ કરું છું કે આમની કળામાં વધારો કરજે મારા બાપ. અને આવી દિલથી વગાડે ને જ્યારે મોજ કરાવે ને ત્યારે દેહની માણા દશા મોટી જાય. એવા ભજન થતા હોય ને દી ઉગે ને બંગાવું ન આવે, ખબર ન પડે, ચાની જરૂર ન પડે, કેટલા વાગ્યા એમ જોવું ન પડે, અને સૂરજ નારાયણ ઉગે ત્યાં ખબર પડે. ખારું કાનદાસ બાપુનો પ્રોગ્રામ સુરેન્દ્રનગરમાં હતો ને બાપુ, એક જ રાઉન્ડ એને કર્યો ને. એમના એક સેવક હતા અને એને કીધું કાનદાસ બાપુ, આ મારી નજરનો દાખલો, હું કાનદાસ બાપુને બહુ સાંભળતો. એમના માલધારી રબારી સમાજ હતા, કોકી દ્વારકા બાજુના મોટી ઉંમરના બાપા હતા. એને કીધું કે તું ગણપતિ ની વંદના તું કહે. અને બાપુ પાછળ બેઠા હતા અને 4 ભજન 5 ભજન એ બાપાએ ગણપતિની વંદના કરી અને કર્યા. અને લગભગ 11:30 પોણા 12 વાગે બાપુ કાનદાસ બાપુ બેઠા અને સદગુરુ દેવ કી જય કહીને બાપુ ચાલુ કર્યું ને અને પૂરું કર્યું. સદગુરુ દેવ કી જય બોલ્યા ને સૂરજ નારાયણ ઉગ્યા હતા. બાપુ કોઈને બંગાવું નહોતું આવ્યું, કોઈ ચા નહોતી આવી, પાણી ઉસ્તાદના બાપુ આંગળા ફાડી નાખ્યા. એ કેવું ભજન છે? એમ નામ નથી દુનિયા પગે લાગતી મારા રામ. ભજનમાં તો જેને બાપુ ઓળ ઘોળ થઈ ગયા ભજનમાં પોતે. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી. હજી આપણને શું નક્કી થવાનું હતું ભલામણ? ભજન એમ નામ ન બને મારા રામ. ભજનમાં તો બાપુ હોમી દીધા, પોતાના દેહ હોમી દીધા છે. આપણી જેમ જ હતું, બૈરાન છોકરાન બધું હતું, તો એ કંઈક કરી ગયા. હવે આપણને કઈ સૂચતું જ નથી, શું આપણે કરવાના? પણ એટલે જ હમણાં સવારામ બાપુની વાણી કરી કે આનો એક ભરોસો રાખવાની જરૂર છે. ભજનનો ભરોસો. ઈશ્વર જો તમે ન માનતા હોય તો ક્યાંય છે નહીં.
અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી. આ માનવાની વાત છે, અનુભવવાની વાત. તમને ટાઈટ વાંચી હોય તમે એમ કહો કે ભાઈ આટલી ટાઈટ બહુ વાય, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? અનુભવવાની વાત છે. એ જ પાંચ તત્વની વાત છે બાપુ. તમારો ને મારો દેહ પાંચ તત્વનો બન્યો છે ને, એમાં પછી દરબાર કોળે પટેલ જે હોય એ બધાના પાંચ તત્વના જ બન્યા છે. અને બધાનું લોહી લાલ જ હોય. એમાં કાંઈ ઊંસું નીસું એને નથી બનાવ્યું. આપણે આ કઈ ધંધે લાગ્યા છીએ, આથી કાયદા કાઢી. એને કાંઈ કર્યું જ નથી. એને તો એક માણા બનાવીને મોકલ્યા. એ કે તમને હું માણા બનાવીને મોકલું છું, પછી સુખી તમારી હાથે થાવ છો અને દુખી તમારી હાથે થાવ છો. હું કોઈને સુખી દુખી કાંઈ કરતો નથી. સારું કરો, ભજન કરો, ભગવાનનું નામ લો, સારું થાય. અને કોકના બૂસ મારવાનું ચાલુ કરો, ભૂંડું થાય છે. એ તમારા હાથની વાત છે. ઈશ્વર બાપુ કાંઈ કરતો જ નથી, આપણે જ ઊભું કરી. આ દાણા જોરા વાળાનું હાલે છે એમ હાલે ને કે એમનું નો બંધ ન થઈ જાય, પણ આપણે ઊભું કરી છે ને એટલે જોરાવા જવું પડે છે. મારું બૈરું કંદડા છે, મારા છોકરા કંદડા, પણ આ તો ત્યાં ઊભું કર્યું છે. ભગવાને થોડું આપ્યું હે બૈરું કે આપણે આવ્યા ત્યારે કે બૈરું હારે ભગવાને આપ્યું નથી. એ તો આપણે ખોડામાં ચડી ગયા અડધું ગામ લઈ.